જલાલપોર સહકારી મંડળીમાં સમયસર અનાજ ન આપતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના જલાલપોર ગામમાં આવેલી સહકારી મંડળીમાં અનાજ વિતરણ જે કરવામાં આવી રહ્યું છે, એટલે કે જે કંટ્રોલનું અનાજ મંડળી તરફથી આપવામાં આવી રહ્યું છે ને જે અનાજ આપવામાં સમય 10 વાગ્યાનો કહેવામાં આવ્યો છે, પરંતુ મંડળીના સભ્યો દ્વારા 10:30-11 વાગે મંડળીમાં અનાજ આપવાનું ચાલુ કરવામાં આવે છે। કારણ કે કોઈ પણ બહાને દર વખતે એટલે કે દરરોજના જ સવારે 7 વાગ્યાથી લોકો અનાજ માટે લાઈનો લગાવીને બેસે છે। જ્યારે પણ મંડળી ખુલે છે ત્યારે ત્યાં ઓછામાં ઓછા 50થી વધુ લોકો લાઈનમાં બેઠા હોય છે અને મંડળી ચાલુ કર્યા બાદ એક વ્યક્તિને અનાજ આપવામાં ઓછામાં ઓછો 20થી 25 મિનિટનો સમય કાઢતા હોય છે અને જેના કારણે લોકોને અનાજ નથી મળી શકતું અને 12-12:30 વાગે એટલે મંડળીનો સમય થઈ ગયો, લંચ ટાઈમ કરીને બંધ કરી દેવામાં આવતો હોય છે અને જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। અનાજ લેવા માટે સવારે 7 વાગે લાઈનમાં લાગે ત્યારે સાંજે 5-6 વાગે પણ તેમને અનાજ મળે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે અનાજ લેવા આવેલા એક બેન પટેલબેન શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। हाँ, मारू नाम गोदावरीबेन पटेल है। मैं एरू 4 रस्ता गांधी रोड जानी पड़ियाथी आऊँ छूँ। मैं 8 वागे आवेली छे। कोई વાર તો 12-1 અહીંયા જ વાગી જાય અમને। આટલે લાઈનમાં ઊભી રહેવાનું, ત્યાં અનાજ લેવા જાય ત્યાં ઊભું રહેવાનું। આજે આ 2 નંબરને આપવાના છે, આજે 1 નંબરને આપવાના છે એવું કહી ને પછી છે ને 2 નંબરને આપવાના હોય ને 1 નંબર વાળા આવે તેને એમ કે જાઓ હવે ઘરે જાઓ। 2 નંબરને આપે પછી બીજે દિવસે આવવાનું, એવી રીતે અમને એ લોકો હેરાન કરે। કાયમ આ જ પ્રોબ્લેમ રહેતો છે, દર મહિને આ જ પ્રોબ્લેમ ને ખાલી 15 તારીખ સુધી કે 25 તારીખ સુધીમાં પછી આપણે આવ્યા હોય ને તો કઈ કે હવે પતી। ત્યારે જે તમે જાણી શકો 4 રસ્તાથી બેન ત્યાં સુધી પહોંચાય, જલાલપુર ગામ સુધી જવાનું અને ત્યાં અનાજ લેવા જાય અને સવારથી સાંજ સુધી બેસવાનું અને એમાં પણ ગમે ત્યારે ઈચ્છા થાય મંડળીની ત્યારે આજે 2 નંબરનાને આપીશું, આજે 1 નંબરનાને આપીશું, તે રીતે તે લોકો જાહેરાત કરી નાખે અને જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ મંડળી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સમયસર લોકોને અનાજ મળતું થાય તે પ્રકારનું આયોજન થાય તે પ્રકારનું સ્થાનિકો માંગ કર્યા છે। ત્યારે અનેક પાટીલભાઈ ત્યાં આવ્યા હતા અનાજ લેવા માટે, શું કહે છે આવો સાંભળીએ। જલાલપુર ભૈયા ચાલીમાં રહું છું। અમે ઘણા ટાઈમથી આપણે ઉંમરલાયકના દોષી આવતા જ અમુક વાર સિંગિંગ પેડ નથી પણ સર્વે ડાઉન બધા આ લોકોના માણસના ઘણી વાર ટાઈમ નીકળી જાય। અમુક વાર નોકરી ધંધો છોડીને આવતા માણસને એવું લાગે છે આપણે આના કરતાં વેચાતી લીધે 500 રૂપિયાના અનાજ આપણને એ સારું પડશે એના કરતાં। અહીંયા આવીને અમને 200-250 મળે છે, અમારો રોજ નીકળી જાય છે એક દિવસનો। અમે ઉપર કમ્પ્લેન કરી છે, અમને જણાવવામાં આવે છે તમે બીજી કંટ્રોલમાં ફેરવી શકો છો તમારું, અમારી કંઈ સાંભળતા નથી। અમને ઘણી વાર અમે જણાવ્યું, આ લોકો અમારી બાજુ એક્શન નથી આપતા, ધ્યાન બી નથી આપતા। હું ઘણી વાર જણાવી ચૂક્યા છે આ બાબતમાં। એટલે એક વ્યક્તિ કહેતો હોય તો ઠીક છે, પરંતુ તમામ લોકો કહી રહ્યા છે, બૂમો પુકારી રહ્યા છે કે ભાઈ આ મંડળી દ્વારા અનાજ આપવામાં એટલે કે સરકારી અનાજ જે રાશન પર આપવાનું હોય છે તે રાશન કાર્ડ પર અનાજ આપવામાં પણ આનાકાની કરી રહ્યા છે। સરકારી અનાજ આપવાનું હોય રાશન પર તેમાં પણ આનાકાની કરી રહ્યા છે અને ત્યારે આ અંગે ત્યાં આવેલા નિશા રાઠોડ શું જણાવે છે આવો સાંભળીએ। હું સહકારી મંડળીની અંદર અનાજ લેવા માટે આવી હતી અને અહીંયા પબ્લિક 6 વાગ્યાનું 8 વાગ્યાનું અહીંયા લાઈનમાં ઊભા છે અને એકચ્યુઅલ ટાઈમ મંડળીનો ખુલવાનો 9 વાગ્યાનો છે, તો છતાં 10 વાગે એમણે ઓપન કરી। અંદર જે વર્કર છે તો આવી ગયા હતા, પણ જે બીજા કંઈક ગુલાબભાઈ કરીને છે એ નહોતા આવ્યા, એટલે એના કારણે બધા લાઈનમાં જ ઊભા હતા। અને ગુલાબભાઈ આવ્યા ત્યારે મેં એમને ક્વેશ્ચન કર્યો કે તમે આટલા લેટ કેમ, એમ 9 વાગ્યાનો ટાઈમ છે તો તમે 10 વાગે કેમ આવ્યા? તો એમણે મને એવો જવાબ આપ્યો કે મારી તબિયત નથી સારી એટલા માટે હું લેટ આવ્યો। તો મેં કીધું તમે 10 વાગે આવી શકો તો પછી 9 વાગે પણ આવી જ શકો એવું।
તો એમણે મને એવું કહી દીધું કે તમારાથી થાય ને તે તમે કરી લો. આ રીતે એમણે જવાબ આપ્યો. અને આ ફર્સ્ટ ટાઈમ નથી, કાયમ આવું જ રહી છે. 9 વાગ્યાનો ટાઈમ આપીને એ લોકો 10 સાડા 10 જ ઓપન કરે છે મંડળી, અને બપોરે 12 સાડા 12 એટલે એ લોકો ક્લોઝ કરી જ દે છે. જે સવારે વહેલા આવીને 7 વાગ્યાના 8 વાગ્યાના લાઈનમાં ઊભા રહે છે તે લોકોનો સવારે પણ વારો નથી આવતો. બપોર સુધી બેઠા જ રહે છે, બપોરે જમવા પણ નથી જતા, અને બધા પોતપોતાનો નોકરી ધંધો છોડીને અહીંયા લાઈનમાં લાગે છે. 4-4 કલાક નીકળી જાય, 4-5 હા, એક જણાને 4-4 5-5 કલાક અહીંયા ઊભું રહેવું પડે છે ખાલી અનાજ માટે. સ્થાનિકો જે રોષ વ્યક્ત કરી રહ્યા છે ખરેખર વ્યાજબી રોષ છે, કારણ કે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે. ઈચ્છા થાય ત્યારે આવવાનું, ખોલવાની અને અનાજ આપવાનું. જો એમની ઈચ્છા ન હોય તો અનાજ પણ ના આપે, અને જો કોઈ અવાજ ઉઠાવે તો તમારાથી થાય તે કરી લો, તેવા પણ ઉદ્ધરભર્યા જવાબો પણ આપી રહ્યા છે. ત્યારે આ અંગે હવે પુરવઠા અધિકારી શું નિર્ણય લે છે, શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.